Hello students, welcome back in today's another session of cost accounting. In today's first session, we started with the unit number 4, that is contract costing. Right? Now, in this session, we will move ahead with the theoretical part. આજના ફર્સ્ટ સેશનમાં કોન્ટ્રાક્ટ અકાઉન્ટિંગ નું લેજર છે એ મેં તમને એક્સપ્લેન કરેલ હતું. રાઈટ? Now our next topic is certified work, uncertified work and work in progress. Students, આજનો આ સેકન્ડ સેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ધ રીઝન કે આ જો સમજાશે કન્સેપ્ટ તો જ તમે તમારા પ્રેક્ટિકલ સમ્સ છે કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે આ સેકન્ડ સેશન બહુ જ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજજો તો અને તો જ તમે તમારા પ્રેક્ટિકલ સમ્સ છે એ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગના કેલ્ક્યુલેટ કરી શકશો. રાઈટ? ઓકે, ફર્સ્ટ ટર્મ ઇઝ સર્ટિફાઈડ વર્ક. One by one we will understand the term. First one, certified work. In large contracts which is extend over a long period, it is usual for the contractee to pay a certain percentage of the value of work done. જ્યારે કોન્ટ્રાક્ટ છે લાર્જ છે સ્ટુડન્ટ્સ, ફોર એક્ઝામ્પલ 6 month, 7 month, 1 year, 2 year કે એનાથી પણ વધારે કોન્ટ્રાક્ટ છે એ કમ્પ્લીટ થતા વાર લાગે ત્યારે યુઝ્યુઅલ છે કે નોર્મલ છે સ્ટુડન્ટ્સ કે કોન્ટ્રાક્ટી મીન્સ કસ્ટમર કે ક્લાયન્ટ એ બધી અમાઉન્ટ એકસાથે પે ન કરી શકે તો અમાઉન્ટ કઈ રીતે પે કરે તો કે જે રીતે વર્ક ડન થતું જાય, જે રીતે થોડું થોડું કામ કમ્પ્લીટ થતું જાય એમના અમુક પર્સન્ટેજ છે એ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ છે કરતા જાય. ધ પેમેન્ટ ઇઝ મેડ ઓનલી આફ્ટર ધ કોન્ટ્રાક્ટ ઇઝ સેટિસ્ફાઈડ. કોઈ પણ વ્યક્તિ કસ્ટમર એટલે કોન્ટ્રાક્ટી એ પેમેન્ટ ક્યારે કરે જ્યારે જેટલું પણ વર્ક થયું છે કોન્ટ્રાક્ટર દ્વારા, જેટલું પણ કન્સ્ટ્રક્શન થયું છે એમનાથી એ પૂરેપૂરા સેટિસ્ફાઈડ હોય ત્યારે. અને સેટિસ્ફાઈડ ક્યારે થાય? when the value of work done is certified by the architect. કદાચ તમને ને મને એ ખ્યાલ ન હોય કે વર્ક છે બરાબર છે કે નહીં, જે પ્લાન છે આપણો બ્લુપ્રિન્ટ છે કન્સ્ટ્રક્શનની એના પ્રમાણે થયું છે કે નહીં, બરાબર ક્વોલિટી ઓફ વર્ક ડન એ બરાબર છે કે નહીં એ ખબર કોને હોય? ઇટ વિલ નોન બાય ધી આર્કિટેક્ટ. એ ખ્યાલ હશે આર્કિટેક્ટને. એટલે આર્કિટેક્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર વિઝિટ કરે, જેટલું પણ વર્ક થયું છે એમનો એક રિપોર્ટ કમ્પ્લીટ કરી અને એક સર્ટિફિકેટ આપે કે આ વર્ક આટલું જે કમ્પ્લીટ થયું છે એ બરાબર છે. રાઈટ? એ સર્ટિફિકેટ મળ્યા પછી જ આર્કિટેક્ટનું એવું કહી શકાય કે વર્ક ડન એટલે કે વર્ક જે કમ્પ્લીટ થયું છે કેવું છે? બરાબર છે, એમાં કોઈ મિસ્ટેક છે નહીં. અને આ સર્ટિફિકેટ મળે પછી જ કોન્ટ્રાક્ટની છે એ વર્ક ડનનું પેમેન્ટ છે કરશે. Architect issues the certificate stating the value of work done and it is termed as certified work. આર્કિટેક્ટ છે એ કન્સ્ટ્રક્શન સાઇટ પર વિઝિટ કર્યા પછી ત્યાં સુપરવાઇઝ બધું ટેક કર્યા પછી નક્કી કરશે કે સે ફોર એન એક્ઝામ્પલ 5 lakhs રૂપીસ છે એટલું કામ થઈ ગયું છે. તમારી ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે સે ફોર એન એક્ઝામ્પલ 40 lakhs. 40 lakhs છે 40 લાખ, એમાંથી 5 લાખનું કામ છે થઈ ગયું છે, 5 lakhs રૂપીસનું કન્સ્ટ્રક્શન છે થઈ ગયું છે. એવું જેટલું પણ વર્ક ડન છે એનું એક સર્ટિફિકેટ ઇસ્યુ કરે અને એ કહેવાય સર્ટિફાઈડ વર્ક. સર્ટિફાઈડ મીન્સ એ વર્કને સર્ટિફિકેટ મળી ગયું છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ કે એ વર્ક છે પ્રોપર છે, કમ્પ્લીટેડ છે, એટલે એનું સર્ટિફિકેટ છે આર્કિટેક્ટ ઇસ્યુ કરશે. તો આ વર્ક કયું કહેવાય? સર્ટિફાઈડ વર્ક. અને વર્ક સર્ટિફાઈ કોણ કરે? આર્કિટેક્ટ. રાઈટ? એ સર્ટિફાઈડ વર્ક થયા પછી જ કોન્ટ્રાક્ટી છે જેટલું પણ વર્ક ડન છે એનું પેમેન્ટ છે કરશે, એ પહેલા કરે નહીં. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ ટર્મ છે અનસર્ટિફાઈડ વર્ક. Uncertified work means what? If the proportion of work done out of the total contract is uncertain. ટોટલ કોન્ટ્રાક્ટમાંથી જેટલું પણ વર્ક ડન છે એ તમે નક્કી કરો છો કે ટોટલ કોન્ટ્રાક્ટ છે 40 lakhs, એમાંથી વર્ક ડન અત્યારે થયું છે 5 lakhsનું, અત્યારે 5 lakhs રૂપીસનું વર્ક છે કમ્પ્લીટ થયું છે. ધેન ધ ડિફરન્સ બિટવીન the value of work done and certified work will be the value of uncertified work. તો તમારા વર્ક ડન અને સર્ટિફાઈડ વર્ક વચ્ચેનો જે ડિફરન્સ છે
એમને કહેવાય અનસર્ટિફાઈડ વર્ક. અગેન આઈ રિપીટ, the difference between the value of work done and certified work will be the uncertified work. કઈ રીતે ન સમજાતું હોય હમણાં એક એક્ઝામ્પલ આપું સ્ટુડન્ટ્સ એટલે એકદમ ક્લિયર થઈ જાય. ફોર એક્ઝામ્પલ, if the value of work done is rupees 3 lakh, એક કન્સ્ટ્રક્શન ચાલે છે, આર્કિટેક્ટ વિઝિટ કરે છે સાઇટ પર અને આફ્ટર સુપરવાઇઝિંગ એ નક્કી કરે છે કે 3 લાખ રૂપીસનું વર્ક ડન છે થયું છે. દેટ મીન્સ 3 lakhsનું કામ પૂરું થઈ ગયું છે. એન્ડ ધ 80% ઓફ ધ વર્ક સર્ટિફાઈડ ઇઝ ટુ બી પેઇડ બાય ધ કોન્ટ્રાક્ટર. એમાંથી 80% વર્ક સર્ટિફાઈડનું પેમેન્ટ એ કોન્ટ્રાક્ટી છે એ કરી શકશે કે વર્ક ડન 3 lakhs છે એમાંથી તમે 80% પેમેન્ટ કરી દો. રાઈટ? તો વર્ક સર્ટિફાઈડ કેટલું થશે? તો અહીંયા વેલ્યુ ઓફ વર્ક ડન કેટલું થયું છે? 3 lakhs. વેલ્યુ ઓફ વર્ક સર્ટિફાઈડ એમાંથી વર્ક સર્ટિફાઈ કેટલું કરે છે? તો કે અત્યારે પૂરું પેમેન્ટ નથી કરવાનું 3 lakhs રૂપીસ, પણ એમાંથી 80% પેમેન્ટ કરવાનું છે એવું તમને આર્કિટેક્ચર ઇન્સ્ટ્રક્શન આપે. તો 3 lakhsના 80%, તો સર્ટિફાઈડ વર્ક કેટલું થશે? 2,40,000 રૂપીસ 3 lakhsના. રાઈટ? તો અનસર્ટિફાઈડ વર્ક કેટલું સ્ટુડન્ટ્સ? વર્ક ડન અને સર્ટિફાઈડ વર્કનો ડિફરન્સ. વર્ક ડન છે 3 લાખ, સર્ટિફાઈડ વર્ક કેટલું છે? 2,40,000. મીન્સ તમે પેમેન્ટ કેટલાનું કરેલું છે? 2,40,000. તો જે ડિફરન્સ છે બંને વચ્ચેનો 60,000 એ શું છે તમારા માટે? અનસર્ટિફાઈડ વર્ક. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? વર્ક ડન 3 lakhs હોય એમાંથી કોન્ટ્રાક્ટી એ 80% પેમેન્ટ કરે છે. તો 80% પેમેન્ટ એ શું છે? સર્ટિફાઈડ વર્ક. તો જે રિમેનિંગ 20% છે સ્ટુડન્ટ્સ એ શું થશે? અનસર્ટિફાઈડ વર્ક. ચલો આ એક્ઝામ્પલ સમજાય છે? રાઈટ? નેક્સ્ટ, હિયર વી કેન સે ધેટ ધ વેલ્યુ ઓફ અનસર્ટિફાઈડ વર્ક, આ જે અનસર્ટિફાઈડ વર્ક છે સ્ટુડન્ટ 60,000 ઇન્ક્લુડ્સ ધ પ્રોફિટ. એવું કેમ? આ પેરેગ્રાફ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, બરાબર સમજજો. આના ઉપર ઘણા બધા સમ્સ છે ડિપેન્ડ છે. રાઈટ? તમે કોન્ટ્રાક્ટર છો અને તમે કન્સ્ટ્રક્શનનું એક કોન્ટ્રાક્ટ રાખો છો અને કોન્ટ્રાક્ટીને તમે કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપો છો 10 લાખ રૂપીસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી નક્કી કરો છો? 10 lakhs. તો તમે કોન્ટ્રાક્ટ પ્રાઇસ નક્કી કરતી વખતે તમારો પ્રોફિટ એમાં એડ કરો કે નહીં? કરો જ ને? રાઈટ? કે સપોઝ 8 લાખ રૂપીસની કોસ્ટ છે પ્લસ 2 લાખ એમાં તમે તમારો પ્રોફિટ એડ કરેલો છે, તો તમે ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી આપી? 10 લાખ રૂપીસ. હવે તમે વર્ક છે સ્ટાર્ટ કરો છો, કન્સ્ટ્રક્શન ચાલુ કરો છો. રાઈટ? વર્ક ડન છે એમાં પ્રોફિટ ઇન્ક્લુડેડ હોય, બરાબર? સર્ટિફાઈડ વર્કમાં પણ હોય. હવે જે અનસર્ટિફાઈડ વર્ક છે એમાં પ્રોફિટ ઇન્ક્લુડેડ હશે જ. આ સમજાય છે? રાઈટ? કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઉપરથી જ આ બધી કેલ્ક્યુલેશન થાય. જો કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં પ્રોફિટ ઇન્ક્લુડેડ હોય તો તમારા અનસર્ટિફાઈડ વર્કમાં પણ પ્રોફિટ શું હોય? ઇન્ક્લુડેડ. રાઈટ? હવે જનરલી રૂલ એવો છે, રીડ ધ સેકન્ડ લાઇન, બટ જનરલી ધ અનસર્ટિફાઈડ વર્ક ઇઝ વેલ્યુડ એટ ઇટ્સ કોસ્ટ. અનસર્ટિફાઈડ વર્ક એ ઓલવેઝ કોસ્ટ પ્રાઇસથી જ રેકોર્ડ કરવાનું છે તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં. તો એ કઈ રીતે થાય? આ 60,000 રૂપીસમાં તમારો પ્રોફિટ પણ ઇન્ક્લુડેડ હતો. તમારે પ્રોફિટ નથી લેવાનું, તમારે કોસ્ટ પ્રાઇસ જ જોઈએ છે અનસર્ટિફાઈડ વર્કની. સો ધ કોસ્ટ ઓફ અનસર્ટિફાઈડ વર્ક ઇઝ ફાઉન્ડ આઉટ બાય નેસેસરી કેલ્ક્યુલેશન્સ. એ તમારે નેસેસરી કેલ્ક્યુલેશન કરી એમની કોસ્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવાની રહે. તો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. So I hope you are clear with the certified work and uncertified work. Right? આ બંને ટર્મ ખાસ યાદ રાખજો ને ખાસ ક્લિયર રાખજો. વોટ ઇઝ સર્ટિફાઈડ વર્ક, વોટ ઇઝ અનસર્ટિફાઈડ વર્ક. એક્ઝામ્પલ પરથી યાદ રાખજો એટલે એકદમ ક્લિયર થઈ જશે. રાઈટ? તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ પરથી વર્ક ડન નક્કી થાય, વર્ક ડન પરથી સર્ટિફાઈડ વર્ક અને એના પરથી અનસર્ટિફાઈડ વર્ક. રાઈટ? ઓકે. નેક્સ્ટ, હવે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે પ્રોફિટની? અસર્ટેનિંગ ધ પ્રોફિટ ઓર લોસ ઓફ ધ કોન્ટ્રાક્ટ. તમારી બુકમાં તમારે
આ કન્સેપ્ટ છે એ લખવાનો છે. આ બુકમાં આ થિયરી લખ દો, સર્ટિફાઈડ વર્કનો મિનિંગ, અનસર્ટિફાઈડ વર્કનો મિનિંગ અને એનું એક્ઝામ્પલ એ લખવાનું છે તમારી બુકમાં. અને આ નોટ આ જે આ લખાવેલ છે એ ખાસ લખજો, રાઈટ. નેક્સ્ટ તમારે હેડિંગ આપવાનું છે અસર્ટેનિંગ ધ પ્રોફિટ ઓર લોસ ઓફ ધ કોન્ટ્રાક્ટ. જે કોન્ટ્રાક્ટ તમે રાખો છો એનો પ્રોફિટ ઓર લોસ કઈ રીતે નક્કી કરો છો, રાઈટ. કઈ રીતે થશે? એક ચાર્ટ અહીંયા આપેલ છે, determining the profit of the contract. આ ચાર્ટ તમારે ડ્રો કરવાનો છે બુકમાં. if the contract is complete and if the contract is incomplete. આ શેના પરથી ખ્યાલ આવે? તમારું યર એન્ડિંગ થાય અને કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થઈ જાય તો એ શેમાં આવે? કોન્ટ્રાક્ટ ઇઝ કમ્પ્લીટેડ. અને યર એન્ડિંગ થવા છતાં પણ તમારો કોન્ટ્રાક્ટ હજુ કમ્પ્લીટ થયેલ નથી તો એને શું કહેવાય? કોન્ટ્રાક્ટ ઇઝ ઇનકમ્પ્લીટેડ. 31st માર્ચ આવી ગઈ ત્યાં સુધીમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય તો એને કહેવાય કમ્પ્લીટ. અને 31st માર્ચ આવવા છતાં પણ જો કોન્ટ્રાક્ટ પૂરો ન થયો હોય તો એને શું કહેવાય? ઇનકમ્પ્લીટેડ. જો કોન્ટ્રાક્ટ વિધિન અ યર, એક વર્ષની અંદર તમારો કોન્ટ્રાક્ટ છે કમ્પ્લીટ થઈ જાય છે તો તમારે કેલ્ક્યુલેશન છે કઈ રીતે કરવાની છે? ઇફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ કમ્પ્લીટ વિધિન અ યર, એક વર્ષની અંદર જ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય તો જે પણ પ્રોફિટ ઓર લોસ આવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવતા એ ટ્રાન્સફર ક્યાં કરશો? પ્રોફિટ ઓર લોસ ટુ ધ P&L અકાઉન્ટ. સ્ટુડન્ટ્સ આ ખાસ યાદ રાખજો. જો કોન્ટ્રાક્ટ વિધિન અ યર કમ્પ્લીટ થઈ જાય છે તો એમાં જે પણ પ્રોફિટ એન્ડ લોસ આવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવતા એ તમારે પ્રોફિટ ઓર લોસ ક્યાં ટ્રાન્સફર કરવાનું? ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ. બટ યર એન્ડિંગ થઈ જાય છે, હજુ કોન્ટ્રાક્ટ શું છે? ઇનકમ્પ્લીટ, બાકી છે. એવા ઘણા બધા કોન્ટ્રાક્ટ હોય, રોડ છે, બ્રિજીસના, કે એક વર્ષમાં કમ્પ્લીટ ન જ થાય તો એ બધા કોન્ટ્રાક્ટ ક્યાં હોય? ઇનકમ્પ્લીટેડ. તો આવા ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ છે એમાં પ્રોફિટ કઈ રીતે નક્કી કરશો? વેન વેરી લેસ વર્ક ઇઝ ડન. જ્યારે કોન્ટ્રાક્ટનું ખૂબ ઓછું કામ થયું છે ક્યારે થાય એવું? સે ફોર એન એક્ઝામ્પલ, યર એન્ડિંગ થાય છે 31st માર્ચના. તમને ખ્યાલ છે ને, કોઈ પણ ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ ક્યારે થાય? 1st એપ્રિલ એન્ડ એન્ડ થાય 31st માર્ચ, રાઈટ. હવે તમને કોઈ કોન્ટ્રાક્ટ મળે છે જાન્યુઆરીમાં, 1st જાન્યુઆરીના તમને કોન્ટ્રાક્ટ મળે છે. કોન્ટ્રાક્ટ બહુ મોટો છે. ફોર એક્ઝામ્પલ, તમારે રોડ કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળે છે તમને, તો રોડ કન્સ્ટ્રક્શન છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી ને 31st માર્ચ આવે ત્યાં સુધીમાં 3 મહિનામાં પૂરું ન થાય. ઇટ રિક્વાયર્સ મોર ટાઈમ. તો યર એન્ડિંગ થવા છતાં પણ તમારું વર્ક છે એ પૂરું નથી થયું. અથવા તો તમે એમ કહી શકો વેરી લેસ વર્ક ઇઝ ડન. ફેબ્રુઆરીમાં કે માર્ચના 1st માર્ચના કોન્ટ્રાક્ટ મળે તો 31st માર્ચ આવે તો કેવું વર્ક થયું હોય? વેરી લેસ, ખૂબ ઓછું કામ થયું હોય. 1 કે 2 મહિનામાં કઈ વધુ કામ થાય નહીં. કેટલું લેસ વર્ક? અપ ટુ 25%, એટલે કે 25% અથવા તો એમનાથી પણ હજુ ઓછું કામ થયું છે ત્યારે એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી? સેકન્ડ પાર્ટ છે વેન સબસ્ટેન્શિયલ વર્ક ઇઝ ડન. ત્યાં ઇન્ટુ બ્રેકેટ લખી શકો છો, મોર દેન 25%. 25% થી પણ વધુ કામ થયું છે, રાઈટ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. જો 25% થી પણ લેસ વર્ક થયું હોય તો એના પ્રોફિટની કેલ્ક્યુલેશન અલગ, અને 25% થી વધુ વર્ક થયું છે સ્ટુડન્ટ્સ કોન્ટ્રાક્ટમાં તો એના માટેની કેલ્ક્યુલેશન પણ અલગ છે, રાઈટ. હવે આપણે એ સમજીએ છીએ ઇન કેસ ઓફ ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ, એટલે કે આ ચાર્ટમાં આ સેકન્ડ પોર્શન, જો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ છે સ્ટુડન્ટ્સ તો તમને ખ્યાલ છે જે પણ પ્રોફિટ થાય લોસ થાય તમારે ક્યાં ટ્રાન્સફર કરી દેવાનો? P&L અકાઉન્ટમાં. પણ જો કોન્ટ્રાક્ટ ઇનકમ્પ્લીટ છે તો એને બે પાર્ટમાં અહીંયા ડિવાઈડ કરેલ છે કે વર્ક છે એ લેસ ધેન 25% ડન હોય ત્યારે શું, અને વર્ક છે એ મોર ધેન 25% ડન હોય ત્યારે શું, રાઈટ. તો એ કેલ્ક્યુલેશન અહીંયા એક્સપ્લેન કરેલ છે. ઇન કેસ ઓફ ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ, when very less work is done up to 25% only. અથવા તો તમે એવું લખી શકો less than 25%,
25% પણ ઓછું વર્ક ડન થયું છે, રાઈટ? તો જો તમને પ્રોફિટ થાય છે સ્ટુડન્ટ્સ યર એન્ડિંગ થતા, તો એ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. તમે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવો છો અને ખૂબ જ ઓછું કામ થયું છે, લેસ ધેન 25%, અને એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કમ્પ્લીટ કરતા તમને જો પ્રોફિટ થાય સ્ટુડન્ટ્સ, તો એ પ્રોફિટ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. ખાસ યાદ રાખજો. એનું રીઝન શું છે? હજુ વર્ક પૂરું થયું નથી. તો નેક્સ્ટ યર તમે વર્ક પૂરું થતા સપોઝ લોસ થાય સ્ટુડન્ટ્સ, તો આ પ્રોફિટનો તમે યુઝ કરી શકો, એટલે તમે એને ટ્રાન્સફર કરો છો વર્ક ઇન પ્રોગ્રેસમાં, કે હજુ વર્ક છે એ ચાલુ છે. બટ જો લોસ થાય છે સ્ટુડન્ટ્સ, તો એ ટ્રાન્સફર ક્યાં કરી દો છો? ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ ધ P&L અકાઉન્ટ. ચલો આ ખ્યાલ આવે. આ છે ફર્સ્ટ પાર્ટ. વેન વેરી લેસ વર્ક ઇઝ ડન, દેટ મીન્સ લેસ ધેન 25%. એમાં જો પ્રોફિટ થાય તો વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ, લોસ થાય તો P&L અકાઉન્ટ. નેક્સ્ટ, વેન સબસ્ટેન્શિયલ વર્ક ઇઝ કમ્પ્લીટેડ, ઘણું બધું કામ થઈ ગયું છે, મીન્સ મોર ધેન 25%, 25%થી વધુ, તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે પ્રોફિટની? ઇન કેસ ઓફ પ્રોફિટ, જો મોર ધેન 25% વર્ક ડન છે સ્ટુડન્ટ્સ, અને જો પ્રોફિટ થાય છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવતા, the 2/3 profit is transferred to P&L account, and that is also on cash basis. The formula for calculating the profit as under. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પ્રિપેર કરતા જે પણ પ્રોફિટ થાય એ ટોટલ પ્રોફિટમાંથી 2/3 પ્રોફિટ કેશ બેસિસ પર તમારે ટ્રાન્સફર કરવાનું છે P&L અકાઉન્ટમાં, રાઈટ? ફોર્મ્યુલા શું છે? એ 2/3 કેશ બેઝ પ્રોફિટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? 2/3 કેશ બેઝિસ પ્રોફિટ કેલ્ક્યુલેટ કઈ રીતે કરશો? આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ટોટલ પ્રોફિટ મલ્ટીપ્લાય 2/3 મલ્ટીપ્લાય cash received upon certified work. This is the formula. આ ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરતા જે આન્સર આવે સ્ટુડન્ટ્સ, એ પ્રોફિટ તમારે ટ્રાન્સફર કરવાનો છે ટુ P&L અકાઉન્ટ. સચ અમાઉન્ટ ઓફ પ્રોફિટ ટ્રાન્સફર્ડ ટુ P&L અકાઉન્ટ. નેક્સ્ટ, રિમેનિંગ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ ધ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ, તમે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવો છો, ક્રેડિટમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરો છો, અને ટોટલ પ્રોફિટ આવે છે 50,000 રૂપીસ, 50,000, રાઈટ? 50,000. હવે મેજોરિટી વર્ક ડન છે મોર ધેન 25%, એટલે પૂરેપૂરો પ્રોફિટ તમે P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં કરો, રાઈટ? તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? ટોટલ પ્રોફિટ કેટલો આવેલ છે? 50,000. એમાંથી આ ફોર્મ્યુલા મૂકી અને જે આન્સર આવશે સ્ટુડન્ટ્સ, એ 2/3 કેશ બેસિસ પ્રોફિટ એ તમે ટ્રાન્સફર કરી દેશો P&L અકાઉન્ટ. સપોઝ આ ફોર્મ્યુલા મૂકતા આન્સર આવે છે 20,000, તો આ 20,000 પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરશો? P&L અકાઉન્ટ. અને ટોટલ પ્રોફિટ કેટલો હતો? 50,000, જેમાંથી 20,000 P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, તો જે રિમેનિંગ અમાઉન્ટ એટલે કે રિમેનિંગ 30,000 છે, ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. આવું ક્યારે કરવાનું? જો પ્રોફિટ થાય તો. ઇન કેસ ઓફ લોસ, એનાથી ઓપોઝિટ, લોસ થાય છે તમને, ધ હોલ અમાઉન્ટ ઓફ લોસ ટ્રાન્સફર્ડ ટુ P&L અકાઉન્ટ. તો બધો લોસ ક્યાં ટ્રાન્સફર કરો છો? P&L અકાઉન્ટ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? તો આ સેકન્ડ સેશનમાંથી તમે શું લખો છો? સર્ટિફાઈડ અનસર્ટિફાઈડ વર્કનો મિનિંગ, એનું એક્ઝામ્પલ, આ ચાર્ટ ડ્રો કરવાનું છે હેડિંગ આપીને, કે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ હોય તો પૂરેપૂરો પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરશો? પ્રોફિટ ઓર લોસ? P&L અકાઉન્ટ. કોન્ટ્રાક્ટ ઇનકમ્પ્લીટ છે, એમાં બે પાર્ટ છે. જો વર્ક ડન લેસ ધેન 25% છે, ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ, એમાં વર્ક ડન લેસ ધેન 25% છે, તો પ્રોફિટ થાય તો વર્ક ઇન પ્રોગ્રેસ, લોસ થાય તો P&L અકાઉન્ટ. અને સેકન્ડ પાર્ટ, જ્યારે મેજોરિટી વર્ક થઈ ગયું છે, મોર ધેન 25% વર્ક ડન છે, એ કેસમાં જો પ્રોફિટ થાય તો આ ફોર્મ્યુલા મૂકી અને જે આન્સર આવે એ પ્રોફિટ P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો, અને રિમેનિંગ પ્રોફિટ વર્ક ઇન પ્રોગ્રેસમાં. અને જો લોસ થાય છે તો પૂરેપૂરો લોસ P&L અકાઉન્ટમાં. આ બધી નોટ્સ તમારી બુકમાં ખાસ લખી લેજો, રાઈટ?
અહીં સુધી લખ્યા પછી સ્ટુડન્ટ્સ તમારે હાફ પેજ જેવી સ્પેસ એ છોડવાની છે. હાફ પેજ છોડી દેજો. પછી આપણે જે નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ લેશું ત્યારથી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે સ્ટાર્ટ કરશું. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. Thank you very much and have a nice day.